આજે આવે છે સમૂહ અખંડ જપ. જે સમૂહ આપણે અત્યારે આગળ નામ કીર્તન કરતા હતા એનું શું ફળ છે, એમાંથી હું એક શક્તિની ઉર્જા ઊભી થાય છે એ વિશે સમજાવે છે. કોઈ પણ એક મંત્રનો સમૂહમાં મળીને અખંડ જપ થઈ શકે. અખંડ જપ 12 કલાક સગવડ પ્રમાણે ગોઠવી શકાય. રવિવારના તહેવારના દિવસો દરમિયાન કે જ્યારે સભ્યોને વધુ આરામનો સમય મળતો હોય ત્યારે આ ગોઠવી શકાય. અખંડ જપમાં ગમે તેટલી સંખ્યાના સભ્યો ભાગ લઈ શકે. 3, 4, 12 અને વધુ સંખ્યાના સભ્યો એમાં ભાગ લઈ શકે. દરેક સભ્યને ઓછામાં ઓછો 1 કલાક જપ માટે સોંપવો જોઈએ. અખંડ જપમાં 1 કલાક તો ઓછામાં ઓછું જે કોઈ વ્યક્તિ આવે ને 1 કલાક તો અખંડ જપમાં બેહવાનું જ તે આ એનો નિયમ હોય. પ્રત્યેક સભ્યએ કયા કલાકમાં જપ કરવા તે આગળથી નક્કી કરી આપવું જોઈએ. આપણે 8-10 જણા હોય તો અખંડ જપ શરૂ જ રાખવાનો. નામ કીર્તન શરૂ હોય, આપણે અહીં નામ કીર્તન બેહાડ્યું હોય, આપણે 24 કલાકનું નામ કીર્તન કરવું છે તો 24 કલાકના નામ કીર્તનમાં 1-1 કલાક ફાળવેલી હોવી જોઈએ 10-12 જણાને, કે ભાઈ હું 1 કલાક સતત મારું અહીં શરૂ રહે, પછી ઓલા ભાઈનું, પછી તમારું, એમ અલગ અલગ બધાને, તો શું છે એકબીજાને તકલીફ ન થાય. જપની શરૂઆત સવારે 6 વાગ્યે કરો અને તે સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રાખો. એક સભ્યએ 1 કલાક સુધી, દાખલા તરીકે 6 થી 7 સુધી જપ કરવાથી તે પછીના સભ્યએ નિયત સમય અગાઉ 5 મિનિટ તે સ્થળ પર હાજર થઈ જવું જોઈએ. તેણે પોતાના હાથ પગ ધોઈ આસમન લઈને જપ કરતા સભ્યની પાસે પોતાનું આસન લેવું અને સહેજ મોટેથી સંભળાય એવી રીતે જપ શરૂ કરવા. આથી પહેલા જપ કરી રહેલા સભ્યને ખબર પડે અને તેની માળા અને સમય પૂરો થતા તે ઉઠી શકે. જપ કરતી વખતે આંખો બંધ રાખો અને તેમને અનુકૂળ એવા આસનમાં બેસો. આગળના સભ્યએ તુરંત ઉઠી જવું જોઈએ એવું કાંઈ નથી. તે ઈચ્છે તો પોતાના જપ ચાલુ પણ રાખી શકે. એની શરીરને કઈ વાંધો ન હોય તો એ બેસી શકે, પણ જેનો જે સમય નિયત કરેલો હોય અખંડમાં આવું લાગે એમ ત્યાં સુધી બેસવું પડે. દરેક સભ્યએ કરેલી માળાની નોંધ તે સભ્યના નામ આગળ રાખવામાં આવે. અખંડ જપની પૂર્ણાહુતિ સમયે બધા સભ્યોએ સમૂહમાં મંત્રનો જપ કરવો. સાંજે 6 વાગ્યે ભગવાનની આગળ આરતી કરવી અને પ્રસાદ વહેંચવો. આ અખંડ જપ, અખંડ નામ કીર્તનનું ફળ એવું છે કે કોઈ પણ તમારું જીવનનું અટવાઈ ગયેલું કોઈ પણ ગૃહસ્થનું કોઈ પણ એવું કામ નથી કે એનાથી ન થાય એમ, આવું એનું ફળ છે. પણ આપણને તો શું છે ખબર નથી એટલે આપણે એ તરફ ક્યારેય નજર કરતા નથી. આવું છે. નહીતર રામભદ્રાચાર્ય મહારાજ છે, પછી આપણે રાજેન્દ્ર દેવાચાર્યજી છે, આ બધા રામાનંદ સંપ્રદાયના વિદ્વાનો કહેવાય હાલના. એ બધા મહાપુરુષોએ કીધેલું કે કોઈ પણ તમારું અટવાઈ ગયેલું કાંઈ પણ એવું કામ હોય 24 કલાકનું નામ કીર્તન રાખો, તમે એમાંથી નીકળી જ જાઓ 100%. 24 કલાક અખંડ નામ કીર્તન નીકળી જાવ આરામથી. આ નામ કીર્તનનો પાવર છે. પણ આપણને તો શું થાય કે આવડા બધા આ દીપકભાઈ, ઘનશ્યામભાઈ, બંધાણી બધા કે સોંટા અમને સત્સંગ કરે, પણ હકીકત એવું નથી. આનું કઈ છે, આનું મહત્વ છે ત્યારે આ થાય, એમને નથી થતું. નહીતર તો ગામ અહીંયા પોણું આખું ગામ બેઠું નથી ભાઈ, આખું ગામ છે એમ આપણે કોઈ ના તો નથી પડી તેમ ન આવતા એમ, પણ છતાંય કોઈને આંખ ન ઊંચી થાય અને એ ઓલા બરે ઓટલેથી ઊભા થઈને આને ક્યાં ન આવી કે એનું કારણ હોય, કેમ કે એના કર્મો એવા હોય. કર્મનું બાહુલ્ય હોય ને માણાને આવવાનું હોય છે. બાકી બધાને કરવું છે જ, તે બધાને ખબર છે કે મારે ઉગમણે જવાનું છે, શમશાને મારે જવાનું છે, મારા બાપ દાદા બધા ને આવી ગયા, અમે કઈ કોઈ લઈને ગયા નથી, માટીમાં ભળવાનું છે, પણ છતાંય માણા પાછો ન વળતો. આ એનું મેન કારણ છે. તો કોઈ ભરોસો, કોઈ માણસનો ભરોસો હોય. મેં કેમ કીધું કે નામ કીર્તનનો એટલો પાવર એ ક્યારે કે મેં અનુભવ કર્યો હોય ત્યારે હું કહી શકું. કોઈ મહાપુરુષો જે આપણને કહી ગયા મંત્ર નામ કાંઈ પણ એનો અનુભવ કરેલો છે. વાલ્મીકી ઋષિએ રામચરિત માનસમાંય છે અને વાલ્મીકી રામાયણમાંય છે. સીતાજીની જયારે પરીક્ષા લીધી, રામે અગ્નિ પરીક્ષા લીધી, જયારે સીતાજી એક ફેરી તો વ્યાઈ ગયા હતા, એને મૂકી આવ્યા હતા વાલ્મીકીના આશ્રમમાં, લવકુશનો જન્મ થયો. હવે ત્યાં પાછી પરીક્ષા થઈ બીજી વાર કે લવકુશ મારા પુત્ર છે એની ખાતરી હું? એટલે વાલ્મીકી ઋષિ કે હું પ્રસેતા પુત્ર વાલ્મીકી કહું કે આ તમારા જ પુત્ર છે. વાલ્મીકી આજ સુધી ક્યારેક ખોટું નથી બોલ્યો એ કે, અને જો હું ખોટું બોલું ને તો અત્યાર સુધીનું કરેલું કર્મ છે મારું નિષ્ફળ જાય, કે હું નરકનો અધિકારી થાવ. અને સીતા એટલા જ પવિત્ર છે, તમને એ કે બધી ખબર છે, પણ છતાં તમે આ લૌકિક વ્યવહારને કારણે આવું કરો છો. એટલે જે વસ્તુનું
જેનું મહત્વ હોય ને એને ખબર જ હોય. પરમાત્મા તમારું કર્મ જ્યાં સુધી ખૂટે નહીં, કાંઈ પણ તમારું પૂર્વનું કાંઈ કર્મ હશે એવું, ત્યારે જ તમે આ પોઝિશન ભોગવો. નહીતર કઈ આવું પોઝિશન કોઈ માણસ ન આવે. મારું એવું કઈ ખરાબ કર્મ હશે ને ત્યારે જ હું કોઈ પણ મને સંકટ આવે કે એવું આવે. અને સંકટ કોને આવે એ કહી દઉં. કોઈ હારા માણસ, ગાલો ધનાઢ્ય માણસ એને સંકટ ન આવે એનું કારણ તમને કહું. એ ભલે હાવ નકામો હોય, પૈસો ગગાવે આગળ બધો છે, પણ હવે જીવન સારું ન જીવતો ને તો પૈસો એની આગળ હોય એનું કારણ તમને કહું. કેમ કે પૂર્વનું હોય, પૂર્વનું પુણ્ય હોય ને એ પુણ્ય બળ કરતું હોય. આ જન્મનું પૂર્વનું પાપ શરૂ થાય ને પછી ઓલું પૂર્વનું પુણ્ય ખૂટે ને તો એ ખબર પડે ખાલી ભારે કરી હવે ક્યાં જવું છે, તો એ એક કે મેળ નો રહે. અને આપણે જયારે ભોગવતા હોય તો પૂર્વનું કઈ કર્મ હોય એવું એ ભોગવતા હોય. હવે પછીનો સમય છે એ પ્રભુ ભક્તિ મને એમાં લગાડી, તો આપણે એમ કોઈ નથી કહેતા સાધુ બની જાવ કરો, એવું કઈ નથી કહેતા. પણ ભગવાનને યાદ રાખો, એને લઈને હાલો, બસ તોય તમે નીકળી જાઓ એમ. 6 વાગ્યે આરતી કરવી અને પ્રસાદ વેચવો. સભ્યોએ પરસ્પર વાત કરવી નહીં અને બીજાને ખલેલ પહોંચાડવી નહીં. જપ કરવા સાથે સભ્યો જો સંપૂર્ણ ઉપવાસ કરે, ફક્ત દૂધ અને ફળનો આહાર લઈને અર્ધો ઉપવાસ કરે તો તે વધુ લાભદાયક છે. સાત્વિક આહાર હું રસ્તામાં કહેતો ને અત્યારે કહું, સાત્વિક આહાર એટલું કામ કરે. લસણ ડુંગળી તમે ખાવ કે લસણ ડુંગળી તમને કઈ માંસ મદિરા નથી, પણ એ માદક દ્રવ્ય છે. એટલી બધી તમારા શરીરમાં ગરમી ઉત્પન્ન કરે, તમને ખલેલ પાડે ભજનમાં. શું થાય, તમારા મગજ માનસિકમાં વિચાર આવવા મળે, વિકાર થાય, તેજ થાય, એટલે ના પાડે. માદક દ્રવ્ય કહેવાય એને, બાકી બીજી કોઈ તકલીફ નથી એમાં. બધી થાય જમીનમાં જ. તે અમુક વસ્તુ છે અત્યારે સાડા 4 મહિનાનું આપણે ચાતુર્માસ કહેવાય ને, આ ચાતુર્માસ શરૂ થઈ ગયો. આપણે દેવ શયની એકાદશી થી તે દેવ ઉઠી એકાદશી સુધી 4.5 મહિનાનો ચાતુર્માસ હોય, બરોબર. એ શરૂ થઈ ગયો. તો જે ઋષિ મુનિઓ છે જંગલમાં ભજન કરતા હશે, મહાત્માઓ, એ બધા કોઈ આશ્રમોમાં અત્યારે ચાતુર્માસ કરવા વયા ગયા છે. તો હવે નાનું એનું સાત્વિક જ આહાર અને સતત સત્શાસ્ત્રોનું વાંચન અને ભજન, આવું એનું જીવન હોય. ત્યારે સાધુ તે એમ કે ફલાણા બાપુ એમને ન થવાતું, એમાં બહુ પરિશ્રમ કરવો પડે ને બહુ ભોગ દેવો પડે, એમને ન થવાતું, રેઢું ના એમ. એટલે કે છે કે સાત્વિક દૂધ અને ફળનો આહાર લઈને ઉપવાસ કરે તો વધુ લાભકારક છે. સમૂહ અખંડ જપમાં સ્ત્રીઓ પણ લાભ લઈ શકે છે. જેટલો આપણો અધિકાર છે એટલો જ બેનું દીકરીનો અધિકાર છે, એટલો જ તે. પણ આ શું છે કે અત્યાર સુધી અમુક એવી સંપ્રદાયો છે કે સ્ત્રીનું અમે મોઢું ન જોઈ, નામ ન કરીને. તમે આવ્યા ક્યાંથી, પેલો જ મારો પ્રશ્ન. તમે કે ઉપરથી તો નથી પીડ્યા, તમે સાધુ થઈને આવ્યા તો ઉપરથી તો નથી પીડ્યા, આવ્યા તો સ્ત્રીના ગર્ભથી જ કે બીજે ક્યાંયથી? હે, તમારી માં તો છે જ તે ને. અને તમે એમ કે કોઈનું મુખે ન જો, એ એક અલગ બોલું છે, બાકી એવું કઈ છે નહીં. શાસ્ત્રો એવું ના નથી પાડતા. હા, તમારું માનસિક સંતુલન ઠીક ન રહે તો ન જોવો, તમારી તૈયારી ન થાય. ઉડિયા બાબા હતા, એ કમ્પ્લીટ ન થઈ ગયા ક્યાં સુધી આનંદમય માતા હતા, એ પૂર્ણ ભગવતી નો અવતાર હતા, પણ છતાં એને સામે નહોતા બેહાર્યા. આમન નો શું ભરોસો કારે દગો દઈ જાય, એટલે નો બેહારે, બાકી કોઈ નિષેધ નથી. હા, એને આપડે કરતા. હા, ગાડા માર્ગ નો ફેર પડી જાય. હા, 100%. સમૂહ જપ ઘણા જ લાભ કરતા હશે. મંત્ર શક્તિ જલ્દીથી જાગૃત થાય છે. રાજસિક અને તામસિક બળો જલ્દીથી નાશ પામતા હોય છે. અખંડ જપ થતો હોય ત્યાં સત્ય અને એક્ય વધુ પ્રમાણમાં પ્રસરે છે. આપણે આખો દિવસ કામ કરતા હોય ને રાજસમાં કરતા હોય, 3 ગુણમાં જ માણસ રમતો હોય. કોઈ પણ માણસ દુનિયાનો તમે લઈ લો, તમસ, રજસ અને સત્વ, આ 3 ગુણમાં જ રમતો હોય. એમાં વધારેમાં વધારે વિપુલ પ્રમાણમાં આપણામાં કોઈ 2 ગુણ હાલે, રજસ અને તમસ. સત્વ તરફ તો આપણે અત્યારે ઘડીક વાર જઈએ, અત્યારે જે અડધી કલાક પરમાત્માને ફાળવી ને ત્યાં સુધી આપણે સત્વ તરફ, ઈ શુદ્ધ સત્વમાં તો નહીં, ખાલી સત્વ તરફ આનું મુખ થાય રજસનું. બાકી રજસ તમારો છે એ સત્વ તરફ વયો જાય, એને આખો એની ક્રિયા સત્વ તરફ થઈ જાય ને એટલે એ સત્વમાં ભળી જાય. સત્વમાં ભળે પછી તમે ભજન એવું કરવા મળો એટલે એ સત્વગુણમાં આવી ગયા. તમે સત્વગુણમાં આવી ગયા પછી એ સત્વગુણમાંથી શુદ્ધ સત્વગુણમાં જવાનું હોય, ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય. હા, તમારું માનસિક સંતુલન આમ શાંત થઈ જાય અને મંત્રાકાર વૃત્તિ થવા મળે, નામાકાર વૃત્તિ થવા મળે. રામ
તો તમે આંખું બંધ કરો ને તો રામ જ હાલતું હોય એક ધારું. કોઈને પૂછવું ન પડે કે બોલવું ન પડે કે લખવું ન પડે, સતત એક ધારું હાલે. એને મંત્રાકાર વૃત્તિ કહેવાય. અને એ ક્યારે થાય? શુદ્ધ સત્વ ગુણમાં થાય. બાકી દુનિયાનો કોઈ પણ માણસ હોય ને એ બધા આમ જ હાલતા હોય, કથાકાર હોય, ગમે એ હોય. જે સાધન પરાયણ જે જંગલમાં ઋષિ મુનિઓ જે ભજન કરે ને એ સત્વગુણમાં હાલતા હોય. બાકી તો અહીંયા જે વ્યવહારિકમાં સાધુ છે ને જે બધા મોટા મોટા આશ્રમ લઈને બેઠા એ રાજસમાં હાલે કે નહીં? હા એમ એ રજસમાં હાલે. ઓલા આત્મજ્ઞાન થી વાત કરે. હવે બતાવે છે ધ્વનિ અને નામની શું શક્તિ છે. જે નામની ધ્વનિ આપણે રામ કહીએ કે શિવ કહીએ કે કૃષ્ણ કહીએ, જે નામની ધ્વનિ નીકળે આપણા મોઢેથી, અને એની પ્રસંડ શક્તિ શું છે અને એ નામની શું શક્તિ છે એને અહીં વર્ણન કરે છે. ધ્વનિની શક્તિ પ્રસંડ છે. ધ્વનિના શ્રવણથી મનમાં વિચારોનો ઉદ્ભવ થાય છે. પ્રત્યેક નામને તેનું સ્વરૂપ હોય છે. શબ્દ અને અર્થ અભિન્ન છે. જે પળે નામનું કાન દ્વારા શ્રવણ થાય છે અને માનસિક જ્ઞાનમાં તે બદલાય છે કે તરત જ નામની સાથે સંકળાયેલું સ્વરૂપ સમજાય છે. આપણે રામ કહીએ, કોઈ પણ વ્યક્તિ રામ કહે એટલે ભગવાન રામનું સ્વરૂપ આપણા ચિત્તમાં આવી જાય કે ન આવી જાય? આવી જાય ને, કેમ કે નામ ન્યારી રૂપ છે એટલે આવી જાય. એમ સ્વરૂપ દર્શાવનારા કેટલાક નામોને ધિકારવામાં આવે છે અને એવા પણ કેટલાક છે કે જે મેળવવા માટે આપણને તીવ્ર ઈચ્છા રહે છે. આ જે મહાપુરુષ લખીને વિયા ગયા, જ્યાં કહીને વિયા ગયા, એ 1887 માં થઈ ગયેલા છે. અને પ્રખર વિદ્વાન એની આજીવન લાંબુ આયુષ્ય અને હિમાલયમાં ગાળેલું. શિવાનંદ સરસ્વતી જાજામ જાજુ આયુષ્ય હિમાલયમાં સાધન ભજનમાં ગાળેલું. આવા મહાપુરુષ હતા. અને ભારતનું એક એવું રાજ્ય નહીં હોય કે ન્યાયનો હાલમાં આશ્રમ નહીં હોય. એમ ભારતની અંદર લ્યો આવા પ્રખંડ વિદ્વાન, એને નામ માથે જોર આપ્યું. એને એમ ન કીધું ધ્યાન એવું છે, બરોબર છે, પણ એ યુગ પર્યંત હતું. અત્યારે તમે એમાં મહેનત કરો ને તો બ્રહ્મચર્ય ને એવું બધું જોવે તમારે. આપણે આગળ અત્યારે તૈયારી ન હોય ને એ ક્યાં આપણે કરવાના છીએ? અને આ છે નામ છે, એમાં તમે સહજતાથી નીકળી શકો, ભજન કરી શકો. તમારી કાંઈ પણ ચિત્તની વૃત્તિ આમ તેમ ભમતી હોય તો નામ દ્વારા તમે ચિત્તને ઠેકાણે લાવી શકો. હા એમ એટલે અહીંયા કહે છે કે એવા પણ કેટલાક છે જે મેળવવા માટે આપણને તીવ્ર ઈચ્છા રહે છે. તેના તિરસ્કાર અને પ્રશંસાના હેતુઓના શ્રવણથી મનમાં સુખ ને દુઃખની લાગણી અનુભવાય છે. જ્યારે કોઈ એકાએક બૂમ પાડી ઉઠે છે, વીસી વીસી, સાપ સાપ, તમે તરત જ તેને પકડી લેવા માટે કૂદી પડો છો. જ્યારે તમને કોઈ ગધેડો કહે છે ત્યારે તમે ગુસ્સે થાવો છો અને તેની સામે ગુસ્સો દર્શાવો છો. તમે આમ કેમ કરો છો? કારણ કે તમને સમજણ પડે છે કે તમને જે શબ્દો કહેવાય છે તે શબ્દોથી તમારી માનહાનિ થાય છે, તેથી તમને ગુસ્સો આવે છે. આ 5 ગુણ છે ને એ માણસમાં એકમાં જ મૂકેલા છે. બીજું એક એવું વ્યક્તિત્વ નથી કે એમાં 5 ગુણ છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. આ બધાય જો કોઈને સાંભળીને સ્પર્શ કરીને તો આપણને ખબર પડે. પગની પાંજેથી માથાના વાળ સુધી કોઈ અડ્યું હોય તમને ખબર પડી જાય કે મને કોઈ અહીંયા અડ્યું એમ. અથવા તમે કોઈને અડ્યા હોય તમને ખબર પડે આ ગરમ છે કે ઠંડુ છે. પછી કોઈ પણ વસ્તુ ખાવાની છે, તમે સુગંધ લ્યો એટલે તમને ખબર પડી જાય કે સારું છે કે નરખું છે. બરોબર? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. પછી કોઈ બોલે, તમારા કાને અવાજ આવ્યો તો એ તમને ખબર પડી જાય. જ્યારે તમારામાં ક્રોધ આવિર્ભાવ થઈ જાય, માલ ને એ નથી થતું, થાય એ નથી ખબર પડતી. કેમ કે એમાં એ વિષય નથી, એમાં પાસે એ વિષય ન મૂકેલા. ભગવાને બહુ સમજીને માણા બનાવેલો છે. અને એને ન્યા લીધે ભગવાને બનાવ્યો ને ત્યારે ભગવાને એને ભગવાન યારે કોલે બંધાણો હતો કે ભાઈ હું આ કરી એમ પૃથ્વી માથે જઈને હું ભજન કરી અને મારું કલ્યાણ કરી. અને માના ગર્ભમાં આપણે કોલ જ આપીને આવેલા છીએ. હા, માના ગર્ભમાં હતા ને ત્યારે ભગવાનનું ને આપણો એક તાર હતો. આપણે અહીંયા એમ કહીએ કે ભાઈ આ બિચારો ભૂખ્યો છે કે આને કોણ ખવડાવે. હવે ઓલા પર 9 મહિના ઊંધા માથે લટકતો હતો, ન્યા કોણ ખવડાવતું હતું? ન્યાય ખવડાવવા વાળો તો કોઈ હતો ને આપણને. હે? અને આપણે ગમે ત્યારે કોઈ પણ આ એક અલગ વાત છે, છતાંય આમાં આની અંદર લાગે એવી છે એટલે હું કહી દઉં. આપણે ઘણી ફરી મા બાપને આપણે ગમે એવું કહી દઈએ કે ભાઈ તમે આમ કે તમે તેમ. તો તમારું પેટ હોય ને, તમારું પેટ ને 2 કિલોનો પાણો બાંધીને આંટો મારજો આખો દી. 2 કિલોનો ખાલી એક દી આંટો મારજો. 2 કિલોનો પાણો બાંધીને એક દી આંટો મારજો. એ તમને 9.5 મહિના રાખે સાહેબ. એને કઈ જોર નહીં પીડ્યું હોય. મારો મતલબ એટલે ક્યારેય કોઈ પણ વ્યક્તિને તમારાથી ન થાય તો નહીં કરવાનું.
પણ કટુ વસન નહીં કહેવાનું મા બાપને ક્યારેય. મારથી નથી થાય એમ તમે મને માફ કરો એમ કહી દો, પગે લાગી લેવાનું, કટુ વસન નહીં કહેવાનું. કેમ કે એનો ઉપકાર છે, આપણે સાંભળાને જોડા કરીને શિવરાઈને પહેરાવીને તો ન નીકળે, અને માનો તો એટલો ઉપકાર છે આપણે માથે. અથવા તમારું અપમાન થયું છે એમ તમને લાગે છે, આ જ લાગણીને કારણે તમે વીસી કે સાપ તમારી નજીક હોવાની વાત જાણતા જ ડર ને ગુસ્સાના આવેગમાં ઉછળી ઉઠો છો. તે જ પ્રમાણે તમે ગધેડા શબ્દને સાંખી શકતા નથી. ગુસ્સા દ્વારા તમે એવું પ્રતિપાદિત કરવા ઈચ્છો છો કે તમે પોતે ગધેડો નથી. ગુસ્સા દ્વારા તમે હા મને કે ને ભાઈ તું મને હેનો ગધેડો કે હું થોડો ગધેડો છું, એમ તમને એ વસ્તુની ખબર પડે છે. આ દુનિયાના એક સામાન્ય શબ્દમાં જો આટલી શક્તિ છે તો ઈશ્વરના નામમાં કેટલી પ્રસન્ન શક્તિ હશે. અહીંયા સમજવાનું એટલું છે ખાલી. જો તમને કોઈ એમ કહી દીધું કે તું ગધેડો છો એમ તમને કોઈ કહી ગયું અને તમારામાં તમને જો એ ગધેડો શબ્દ સાંભળતા ક્રોધ આવી જાય ને તમે ધુઆ ફુવા થઈ જતા હો, તો ભગવાનનું નામ છે રામ, કૃષ્ણ, શિવ, રાધા, હરિ, સીતારામ, જે નામ તમે લેતા હોય એ નામની કેટલી શક્તિ છે એ મને કહો. આપણા દેશમાં આપણા અહીંયા જન્મેલા અને છતાં આપણે આગળ એનું મહત્વ નથી, આપણને ખબર નથી. નાસા કહેવાય ને અમેરિકાનું નાસા, ત્યાં હાલમાં એવું સંશોધન હાલે, સાંભળેલી વાત છે, આપણે જોયું જ નથી, સાંભળેલી વાત છે કે જ્યાં ગીતાજી આજથી 5,500 વર્ષ પેલા કૃષ્ણ ભગવાને જે ગીતાજીના શ્લોકો બોલ્યા હતા ને એ શ્લોકોનું હજી વડે આકાશમાંથી કેચઅપ કરે શબ્દોનો નાસા વાળા, કે એ શબ્દો મળી જાય તો લ્યો. હા તમે અહીંયા બોલો ને હારા મોળો કોઈ પણ શબ્દ બોલો એ શબ્દ લુપ્ત નથી જતો, અહીંથી તમારા કાનેથી વિયો જાય છે, બાકી શબ્દ આકાશમાં રહે જ છે, એ શબ્દ વયો નથી જતો, એ યાદ રાખવાનું. નહીં કોઈ પણ શબ્દ ભલે ના ઉપર આકાશમાં શબ્દો છે એ બધા આકાશમાં જ હોય. એ તો ભલે ને ત્યાં કઈ ખોજ કરતા છે, પણ આપણે જે શબ્દ બોલીએ ને એનો ગુણ શું છે? આકાશનો ગુણ છે. શબ્દ છે ને શબ્દ છે આકાશનો ગુણ છે. તો તમે સૂર્યની નજીક જાઓ ને તો હજી ત્યાં ઘણી બધી એવી ધ્વનિ મળે. નાસા વાળા જોયેલું છે એની અનુભવે કરેલો કેટલી ધ્વનિ છે એવી. પાણીની જેમ નહીં, પણ આપણે જે ધ્વનિ છે ને આ ગુણ શબ્દ છે એ કોનો ગુણ છે ખબર છે તમને? આકાશનો ગુણ છે. આ જે બધી આપણા શરીરમાં 5 તન્માત્રાઓ છે ને એ બધા નોખા નોખા ગુણ છે. આ જો આ સાંભળી છે તો એ કોની છે? આ કાન છે તો કોના છે? પછી નાક છે તો કોનું છે? આંખ્યું છે કોની છે? બધાને દીધેલી ધ્યાન છે, અને એમાં બધાને દેવતા બિરાજમાન છે. આંખ્યું છે, આંખ્યુંના સૂર્ય ભગવાન દેવતા છે, બરોબર. હવે તમારી હોય તેમાં મોચ્યોય ન આવવો જોવે, નંબરે ન આવવા જોવે. લ્યો તમારી હોય તો રાખો. તો આપણા દાદાની હોય આંખ્યું, આપણે જ લઈને આવ્યા ને આપણી હોય તો એમાં મોચ્યોય ન આવવો જોવે, અને એ આંખમાં દેખાતું બંધ ન થવું જોઈએ. હાલો, પણ આ સૂર્ય ભગવાનની દેન છે, એનો સમય આવે એટલે આંખ્યું વહી જાય. પછી કાન તો કે વાયુદેવની દેન છે, જે આકાશનો ભાગ છે. આકાશનો ભાગ છે તો એ વાયુદેવ એનો સમય આવે એટલે વૈયા જાય. પછી નાક તો કે ભાઈ ઈ બીજાની દેન છે તો ઈ વૈયા જાય. જીભ તો કે વરુણદેવની દેન છે તો ઈ એનો સમય આવે એટલે અમુક ઉંમર થાય ને એટલે તમારી જીભેથી સ્વાદ વૈયો જાય. આ બધાની દેન છે. જયારે જયારે બધા જવા મળે આ શરીરમાંથી બધા દેવતા વૈયા જાય. પગ છે તો એ ઉપેન્દ્રના આપેલા છે, હાથ છે તો ઇન્દ્રના આપેલા છે. આ બધાનું અલગ અલગ બધા આપેલું છે આ બધી વસ્તુ. જયારે જયારે દેવતાનો સમય આવે એમ વૈયા જવા મળે, લુપ્ત થાય. એમ એમ ઈ શરીરની વસ્તુ આપણી જાતી જાય. આપણને એમ થાય કે આમ કેમ છું, પણ તમે ઈ દેવતાનું ત્યાં કામ પૂરું થઈ ગયું. આપણા શરીરમાંથી પ્રાણ હોય વૈયો જાય ને પ્રાણ, એટલે એક પ્રાણ રહે આમાં, ધનંજય નામનો. છેલ્લે જયારે આપણે મરી જઈએ ને ત્યારે એક પ્રાણ રહે. તમને બધાને ખબર જ હશે, શરીર ગમે ત્યાં મૂકી જો ભાઈ ફૂલી જાય કે ન ફૂલી જાય? અને માણાનું શરીર એક એવું છે, એને તમે મૂકી જો ને 3 દી તો ફાટી જાય ને, બ્લાસ્ટ થઈ જાય. આમાં ધનંજય નામનો પ્રાણ હોય એમ, એવું છે. જો દુનિયાના એક સામાન્ય શબ્દમાં જો આટલી શક્તિ હોય તો ઈશ્વરના નામમાં કેટલી પ્રસન્ન શક્તિ છે. ઈશ્વર એ એક સંપૂર્ણ છે, પૂર્ણ છે, એટલે જ તેના નામનો મહિમા દર્શાવે છે. તે શબ્દ પણ પૂર્ણ છે, તેથી જ ઈશ્વરના નામની શક્તિ અપરંપાર છે, કારણ કે એ સર્વોચ્ચ શક્તિ છે. ઈશ્વરના નામથી ગમે તે મેળવી શકાય છે. લૌકિક વ્યવહારિક તમારું દુનિયાનું કોઈ પણ વસ્તુ હોય, એક ફેરી તમે લાગી ગયા, તમે કોઈ કામ નથી ભલે લાગ્યા, તોય તમારું કલ્યાણ થઈ જાય અને એ વસ્તુ તમને મળી જાય.
મેં તમને ઘણી વાર કીધેલું, અત્યારે કહી દઉં, દુનિયા પાસે લાંબો હાથ કરવો એની કરતા 1000 હાથવાળા પાસે કરવાનો. મારી સિવાય તારી સિવાય મારું કોઈ દુનિયામાં નથી, ઈ વેલા સામું જોવે, બાકી આ દુનિયા નહીં જોવે. ઈ તમને ગેરંટી મારી દઉં. હા એમ આવું થાય. પ્રભુને માટે કાંઈ પણ અશક્ય નથી. ઈશ્વરને ઓળખવાના સાધન રૂપે તે છે. જેવી રીતે આ દુનિયામાં કોઈ એક નામથી મનમાં તે વસ્તુના માટેના વિચારો ખડા થાય છે, તે જ પ્રમાણે ઈશ્વરનું નામ ઈશ્વર વિશેનું જ્ઞાન શુદ્ધ હૃદયમાં પેદા કરે છે. પૂર્ણ પુરુષોત્તમ એટલે કે ઈશ્વર મોક્ષ અને અમરતાને ઓળખવા માટેનું પણ સીધું સાધન બને છે. હવે બતાવે છે બીજાક્ષર. જે મંત્ર આપણને કોઈ ગુરુ આપે, તો માની લો પંચાક્ષર મંત્ર આપ્યો કે રામતારક મંત્ર આપ્યો, તો એ એક મંત્ર થઈ ગયો. એની માથે બીજની સંજ્ઞા લાગે. મહામંત્ર ત્યારે બને, એ મંત્રની શક્તિ ઉર્જા એની પ્રગટ ક્યારે થાય કે જ્યારે બીજાક્ષર લાગે એની માથે, ત્યારે એ મહામંત્ર કહેવાય. હા, અને બીજાક્ષર છે એ શું કામ આપે, એનું શું કામ છે, એ ક્યારે તમને કઈ રીતે શું કામ આપે એ અહીં બતાવે છે બીજ. અને હંમેશા ગુરુ દીક્ષા કોઈ પાસે લીધી હોય તો તમારે આગળ બીજ મંત્ર હોવો જ જોઈએ. એલા મોડો તે અમુક વર્ષ તમે કોઈ પાસે લીધો તો પહેલા તમને શરણાગતિ આપે, 1 વર્ષની શરણાગતિ હોય. પછી તમે 1 વર્ષ ભજન કરો એટલે એ તમારી સ્થિતિ જોવે. કોઈ પણ ગુરુ હોય એવા વિદ્વાન હોય એની વાત છે, બાકી અત્યારે તો જે હાલતું હોય. અત્યારે જે માણસો હોય જેને ખબર પડે છે એ તમારી સ્થિતિ જોઈને વરદીએ તમને કહે તું આમ જપજે એમ. આવતી ગુરુ પૂર્ણિમા તમને કહી દે. એટલે બીજાક્ષર એટલે બીજ શબ્દ તે એક અત્યંત શક્તિશાળી મંત્ર છે. તે દરેક દેવતાને પોતાના બીજાક્ષર હોય છે. સર્વથી મહાન બીજાક્ષર ઓમ અથવા પ્રણવ છે, કારણ કે તે પરબ્રહ્મ અથવા પરમાત્માનું પોતાનું જ સ્વરૂપ છે. કોઈ પણ મંત્રની આગળ ઓમ લાગી જાય, ઓમ ગુરુ તમને તરત ન આપે. કોઈ પણ ગુરુ હોય અને આપી જાય, એને પોતે કઈ કરેલું ન હોય એ આપે. જેને કઈ કરેલું ન હોય જીવનમાં એ તમને આપી જાય ભજન કે હું ખાલી કહેવા પૂરતાનું આમને શેલા મૂંડવાનો ધંધો કરતા હોય ને એ આપી જાય. બાકી જેને ભજન કરેલું છે અને ભજનનો પાવરની ખબર છે એ કોઈ દિવસ તમને બીજ મંત્ર સીધો ન આપે. કેમ કે તમારી માનસિકતાને સહન ન કરી શકે. બીજ મંત્રમાં એટલો બધો પાવર આવે, સીધી તમે સહન ન કરી શકો. ઓમ શબ્દમાં અન્ય તમામ બીજાક્ષરો સમાયેલા છે. ઓમ એ એક એવો સામાન્ય શબ્દ છે કે જેમાંથી એક ચોક્કસ પ્રકારનો અવાજ નીકળે છે, અથવા તો તેમાંથી એક ચોક્કસ પ્રકારનો અવાજ નીકળે છે, અથવા તો તેમાંથી અન્ય બીજો અવાજ ઉગે છે. ઓમ અને રામ આ બે તમે દીર્ઘ ઉચ્ચાર કરો ને એટલે તમારી કુંડલીની શક્તિ જાગૃત કરી શકવાની શક્તિ છે. આ બે શબ્દ દીર્ઘ, આ બે વસ્તુ તમે દીર્ઘથી બોલવાની, દીર્ઘ ઉચ્ચાર. જે દીર્ઘ ઉચ્ચારમાં ખબર પડે ને નાભીથી અવાજ નીકળતો હોય અને આખા શરીરમાં વાઇબ્રેશન થતું હોય. આનું એમ તમે ઉચ્ચારણ કરો ને એટલે તમારે અમુક સમયની અંદર હું એમ કહી દઉં કે કોઈ માણસ બ્રહ્મચર્ય રાખીને એક વરહદી ભજન કરી લે તો એક વરહદીની અંદર અમુક સક્રતો એને જાગૃત થવા મળે. ઓમ હા એમ શરૂ થવા મળે એમ. ઓમ શબ્દમાંથી જ અન્ય તમામ શબ્દો ઉત્પન્ન થયા છે. સામાન્ય રીતે ઉચ્ચાર થાય છે ત્યારે ઓમનો ઉચ્ચાર અમર્ત્ય શબ્દનો ધ્વનિ પેદા કરે છે. એમ એક મહાન આત્માના સ્વરૂપ રૂપે જુદા જુદા દેવતાઓ છે. તે જ પ્રમાણે મહાન બીજ અથવા મંત્રના જુદા જુદા સ્વરૂપ રૂપે બીજાક્ષરો અથવા બીજ મંત્રો છે. દાખલા તરીકે ઓમ શબ્દ એકલા અ ઉ અને મ અક્ષર તેનો સાસો ધ્વનિ કાઢી શકતા નથી. સૌથી મહાન ધ્વનિ આ 3 અક્ષર ભેગા કરવાથી જ નીકળી શકે છે. આ ત્રણેય ભેગા કરો ત્યારે ઓમ બને. યોગીઓ જ આ સાસો ધ્વનિ સાંભળી શકે છે, સામાન્ય કાંતે સાંભળી શકતા નથી. નહીતર ઓમ એવો છે કે એનું આપણે તો એનો જો કે ભજન ન કરીએ કે આપણને દીક્ષિત સંન્યાસી માટેનો મંત્ર છે, આપણેથી ન થાય. સંન્યાસી છે રોજ એનો 10 થી 20 હજાર જાપ કરે ડેઈલી સવારમાં જાગી 1 કલાકમાં થઈ જાય 18,000 જાપ. કેટલા? ઓમ ના. સામાન્યપણે બીજ મંત્ર એક જ અક્ષરનો હોય છે.
કેટલીક વાર તે જુદા જુદા અર્થો ધરાવે છે. જેમ કે કમ બીજમ મંત્ર એક જ અક્ષરનો છે. ચંદ્રબિંદુમાં નાદ અને બિંદુ બંને સાથે હોય છે. કેટલાક બીજ મંત્રો સંયુક્ત જોડાક્ષરોના બનેલા હોય છે. જેમ કે હિમ, આ બધા હું એક એક અક્ષર બોલું ને આ બીજ મંત્રો છે જે જે આગળ લાગેલા હોય. તમને મંત્ર ગુરુ આપ્યો હોય, આ પંચાક્ષર મંત્ર છે તેની આગળ ઓમે લાગે, ઓમ ની આગળ હિમે લાગે, એની આગળ બીજા મંત્રો લાગે. બીજ જેમ જેમ બીજ વધતા જાય તેની આગળ એમ એમ એની શક્તિ વધતી જાય, એની સંજ્ઞા વધે એમ શક્તિ વધે એ મંત્રની. એટલો બધો પાવર હોય એમાં. મારી આગળ અત્યારે છે નહીં પણ હું એનું તમને ઉદાહરણ આપું. તમે કદાચ સાંભળ્યો હોય તો સિદ્ધ કુંજિકા સ્તોત્રમાં મંત્ર આવે, ઓમ હિમ ક્લીમ ચામુંડાય વિશે નમઃ. આ તો ખાલી એક એનું સંપુટ જ છે. એ મંત્ર તો બહુ લાંબો છે. આ તો ખાલી સંપુટ મેં તમને કીધું. એ નહીં, આ તો સિદ્ધ કુંજિકા સ્તોત્ર આવે અને કુંજિકા સ્તોત્ર સિદ્ધ, સ્વયં સિદ્ધ, એને સિદ્ધ ન કરવું પડે. માતાજીનું સ્તોત્ર છે અને એટલું બધું પાવરફુલ છે. ક્યારેક હું વાત કરી તમને એની. એ તો આવતું હોય છે કદાચ, આવે છે ઘણી જગ્યાએ. હા, જેમ કે હિમ કેટલાક બીજ મંત્રોના અર્થ ગર્ભિત હોય છે અને તેનો અર્થ એકદમ વાંચવાથી સમજાતો નથી. તેના અર્થ ગૂઢ હોય છે. બીજ મંત્રના અર્થથી જે તે દેવતા ઓળખાય છે. પંચ મહાભૂતના પંચ દેવતાના બીજ મંત્રો હમ, યમ, રમ, વમ અને લમ વાયુ, આકાશ, અગ્નિ, પાણી અને પૃથ્વી છે. આ જે બીજ કીધા આવડા પાંચેયના બીજ છે. વાયુ, આકાશ, અગ્નિ અને પૃથ્વી અને પાણી, આ પાંચેયનો જે મેં કીધા કે નહીં, આ એના પાંચેય બીજ છે. આને ગમે ત્યારે કોઈ એને સાધના કરતું હોય અને એનો કોઈ મંત્ર આપ્યો હોય, માનો ઘણી વાર એવું હોય સાધન ભજન કરતા હોય તો એ લાઈનમાં આપણે આને પ્રણામ કરવા પડે. પૃથ્વીનો પેલો તો આભાર માનવો પડે, તો આને પ્રણામ કરવા પડે. આને બીજ મંત્રો હોય, પછી આગળ જઈએ, એવી રીતનું હોય. દાખલા તરીકે અહીં થોડા બીજ મંત્રો ના અર્થ આપવામાં આવ્યા છે. ઓમ, ઓમમાં 3 અક્ષરો છે, અ, ઉ અને મ. તે ત્રિકાળનું, 3 કાળના જ્ઞાનનું અને સમગ્ર અસ્તિત્વનું ભાન કરાવે છે. અ એટલે વિરાટ અને વિશ્વ. આ જે વિરાટ ને વિશ્વ કહું ને, એ આપણા શરીરની અને ભગવાનની બેના શરીરો બતાવે છે. વિરાટ કહેતા ભગવાનનું આપણું શરીર આવી ગયું, ભગવાનનું શરીર આવી ગયું. વિશ્વ કહેતા આપણું શરીર આવી જાય. પછી ઉ એટલે હિરણ્યગર્ભ અને તેજસ. હિરણ્યગર્ભ એટલે આ ભગવાનનું શરીર આવી ગયું અને તેજસ કહેતા આપણું આવી ગયું. મ એટલે ઈશ્વર અને પ્રાજ્ઞા. ઈશ્વરી ભગવાનનું સ્વરૂપ થઈ ગયું, પ્રાજ્ઞા એટલે આપણું થઈ ગયું. આ એકમાં 3 વસ્તુ હોમાણેલી છે, વિશ્વ, તેજસ ને પ્રાજ્ઞા. બરોબર. વિરાટ, હિરણ્યગર્ભ અને ઈશ્વર અને આવ્યાકૃત. આવ્યાકૃત આગળની સંજ્ઞા લાગી જાય. આ બધા આ ઈશ્વરની સંજ્ઞા છે. પછી આપણી સંજ્ઞા તો એનાથી થોડીક ફેરફાર, એવી રીતનું નિયમ હોય. પેલા તો આપણને કોઈ પણ આધ્યાત્મિકમાં આપણે પગ મૂકીને એટલે પેલા આપણને એના સ્વરોનું જ્ઞાન હોવું જોઈએ, શબ્દોનું, કે આ વસ્તુ કીધું તો આ હેમાં લાગુ પડે, આ શું કહેવાય, એનું ખાસ જ્ઞાન હોવું જોઈએ. તમે અહીંયા આપણે આવી રીતનું હાવ એટલે હાવ વિવરણથી વાત કરી. ઘણી જગ્યાએ વેદાંતની વાત ચાલતી હોય ને તો આપણને ટપોય ન પડે. એ ખાસ હોવું જોઈએ. આપણે એક ફરી પંચીકરણ વાંચેલું હોવું જોઈએ તો તમને વેદાંતની કોઈ પણ જગ્યાએ વાત ચાલતી હોય ખબર પડે. ગીતામાં 100% ન ખબર પડે આપણને. પ્રાજ્ઞનો અર્થ થાય છે સમજવા માટે માંડુક્ય ઉપનિષદનો વિગતવાર અભ્યાસ કરો. પ્રાજ્ઞ શબ્દ છે એને સમજવા માટે માંડુક્ય ઉપનિષદનો વિગતવાર અભ્યાસ કરવો જોઈએ. ઉપનિષદોમાં આ બધી વસ્તુ આપેલી છે. હા, આ મંત્રમાં હા તે શિવ છે, આ તે સદાશિવ છે. નાદ અને બિંદુ એટલે દુઃખ નિવારક. આ મંત્ર વડે ભગવાન શંકરને ભજવા જોઈએ. આ જે ભગવાન મહાદેવના મંત્રો છે એમાં આ બધી વસ્તુ લાગેલી છે. હામ, દુઃખ, કિમ, હિમ, શ્રીમ, એમ, ક્લીમ, હુમ, ગ્લોમ, ગ્લમ, ગ્લોમ, ક્ષોમ અને વ્યોમ. આખો મંત્ર છે એનો. એ મંત્રોનું અહીં વિવરણ પાડેલું છે. આ આખો બીજ મંત્ર જ છે. ધૂમ એટલે અહીં દ એટલે દુર્ગા, ઉ એટલે રક્ષણ કરવું, નાદ એટલે વિશ્વની માતા બિંદુ પ્રાર્થનાને કર્મ દર્શાવે છે. આ દુર્ગાનો મંત્ર છે. પછી કિમ, આ મંત્ર વડે કાલિકાની પૂજા થવી જોઈએ. ક એટલે કાળી એટલે બ્રહ્મ, ઈ એટલે મહામાયા, નાદ એટલે વિશ્વની માતા બિંદુ દુઃખનો નિવારક. એક એક અક્ષર જે બીજ આપેલા છે ને જે બધાના દેવી દેવતાને, એનું વર્ણન છે, સાંભળજો. હિમ એટલે આ ભુવનેશ્વરી મહામાયાનો મંત્ર છે.
હ એટલે શિવ, અને ર એટલે સમૃદ્ધિ, ઈ એટલે સંતોષ, નાદ એટલે વિશ્વમાતા, અને બિંદુ જે ઉપર મીંડું આવે ને બિંદુ, બિંદુ એટલે દુઃખનું નિવારક કરવા વાળું. આ બીજ મંત્રની એટલે મેં ઘણી વાર કહું કે ભાઈ જે તમને મંત્ર ગુરુએ આપેલો એને એક મીંડાનો ફેર ન રહેવો જોઈએ એની શક્તિનો અનુભવ કરવો હોય તો, નહીતર ન ખબર પડે. શ્રીમ એટલે આ મહાલક્ષ્મીનો મંત્ર છે. સ એટલે મહાલક્ષ્મી, ર એટલે સમૃદ્ધિ, ઈ એટલે સંતોષ, નાદ એટલે બ્રહ્મ અથવા ઈશ્વર, બિંદુ શોક નિવારક કરનાર છે. એમ એટલે આ સરસ્વતીનો મંત્ર બીજ મંત્ર છે. એ એટલે સરસ્વતી, બિંદુ શોકનું નિવારક કરનાર છે. ક્લીમ એટલે આ કામ બીજ છે. કા એટલે કામદેવ, કાનો અર્થ કૃષ્ણ પણ કરી શકાય છે. લ એટલે ઇન્દ્ર, ઈ એટલે સંતોષ, નાદ અને બિંદુ અનુક્રમે સુખ લાવનાર અને દુઃખને નિવારનાર છે. આવી રીતની હાવ એટલે હાવ વિવરણથી અને જેમ છે એમ તમને સમજાવવા વાળા બીજા કોઈ મહાત્મા આજ સુધીમાં આપણે જોયા નથી. આ એક એવા મહાપુરુષ થઈ ગયા કે માણાને કાયમ લાગે એટલે એક એક વસ્તુનો ફોડ કરેલો છે, નહીતર નથી કોઈ કહેતા. આપણે ઘણાના પુસ્તકો નથી વાંચ્યા ભાઈ, નથી કોઈ શોખવટ ન કરેલી. હુમ આ મંત્રમાં હ તે શિવ છે, ઉ એટલે ભૈરવ છે, નાદ એટલે સર્વોપરી બિંદુ શોકનું નિવારણ કરનાર છે. ગમ એટલે આ ગણેશ બીજ મંત્ર છે. ગ એટલે ગણેશ, બિંદુ એટલે દુઃખ હરતા, ગ્લો એટલે આ પણ ગણપતિનો જ બીજ મંત્ર છે. ગ એટલે ગણેશ, લ એટલે જે પ્રસરે છે તે, ઓ એટલે તેજ, બિંદુ દુઃખ નિવારક. ક્ષોમ એટલે આ નરસિંહનો બીજ મંત્ર છે. ક્ષ એટલે નરસિંહ, ર એટલે બ્રહ્મ, ઓ એટલે ઉભા તીક્ષ્ણ દાંત, અને બિંદુ એટલે દુઃખ હરતા. આવા બીજા કેટલાક બીજ મંત્રો છે જે કે વિવિધ દેવતાઓનું જ્ઞાન ધરાવે છે. વ્યામ એટલે વ્યાસ મંત્ર છે. બ્રહ્મ બૃહસ્પતિ મંત્ર, રામ મંત્રનો શબ્દ છે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ.